ના યાર આપડો મોટો ઘરનો મોફી નતો દેખાડો તકુ મેલી સીધા ઘરમાં પ્યાઈ જો નહીં આવી પેલી ઊંટ જેવી દોતાળી આ તો એ આવે ના હોય તો સીધા તમે ઘરમાં પ્યાઈ જો હું ખોવાનું એ એનું કોઈ નહીં મારો પેલો ગેના જેવો રે છોકરો એને ચેક કરવા આવ્યો હેરો હોય આવ્યો કે નહીં એટલે એ પહોંચ્યો છે પેલા જંગલમાં જો હારે તમારે પેલું હળી ગયેલું કૂતરું હશે એનો એકલો નહીં હોય કૂતરું કનું કઈ લે વાત કરી તે તો કઈનું સજ એવું ડૂબલું માર જેવું વાત કરી છે તમે ડૂબડા છો એ તો વાત બરોબર હવે પણ હું કહું હા હું પણ કાર ચાર થઈને આયા એમ કોહળો હવે કાર ધાર નહીં લે આજ કોઈક શનિવાર નહીં હા એટલે નિહાળ વહેલી હોય ને એટલે એનો દફતર ઘેર હે અને મારો ઓળશો ઘેર તો દેખાતો જ નહીં જોઈ હું કીધું તમારે ઘેર આવ્યો હોય તો રખડવા આ પેલી હોમાં હવે પરીક્ષાઓ આવવાની ઘેર વાંચવા નહીં બે તો તમારે તો રખડવા આવે એ મૂર્ખા આ બાની નહીં ચાલુ થઈ ગઈ ખબર નહીં એટલે હજુ ઇનકે કોલેજ 12 યન ચાલુ થઈ ગઈ અરે 9-10 વાળા તો હવે ચાલુ થાય ને 10 વાળા મૂર્ખા ચાલુ થઈ ગઈ લ્યા ચોક્કસ નહીં લ્યા હારું એટલે કહેવાનો મતલબ હું છોકરાને ગોતવા ને અરે એમ હોવા એને ઘેર પકડીને વાંચવા બેહાડવાનો નહીં તમારા છોકરા કોને ફેલ કરવાનો મારે મારે ત્યાં નહીં તમારા છોકરા કોને ફેલ કરવાનો લે મેલો મારા ઘેર મારે નીકળી ગયો હવારનો એટલે તમારે નીકળી ગયો ઘેરથી હવે રખડવા નાઈ ગયો હે વાત કરી આ તો ન હાલો આબાન હોય તો નહીં પીવું મેં આખું ડાકલામાં પાલું ખાલ દીધું તું આખું કરી નહીં કોઈ ડૂચો પીધું દોઢ ફૂટ્યા લે છોકરા ગોતવા નહીં ડૂચો પીધું એવું ના કહેવાય ડૂચે પીધું એમ કે હું યાર હે દવા આલજો ગફુરબા શું બે ચોકડી આલજો ચોકડી હોવા ચોકડી તમે પીવો તાર બીજું કોણ પીવા તાર ના આટલી ઉંમરે તમારી ઉંમર છે લે જાણી હજુ તો પણ ગફુરબા આ ઘરે આગળ તો આવડી લીધા તેમ બધા પૂછતો કોણ પીવા કાના ચો લઈ જાય બધું પૂછવાનું તમારે ઘરે કીધું થાય એમ પણ માતો ઘરાથી જ મતલબ નહીં તમે ના પાડો તમે બીજે કંદી લે હા તો ભાઈ પૂછવાનો મતલબ જ આવતો નહીં હવે વર્તી કદ પૈસા લે શું કરતી વખત હાલો તો આવતા જો હા નહીં ઓનલાઈન નાખવા નહીં ઓનલાઈન નાખી તો ઓનલાઈન પેલો ભાઈ બંધ નાખે એક જણો નહીં હાર તો જલ્દી આપણે આવી જાજો મારા ઓછે આટલી ઉંમરે વિડીયો સિગરેટો પીવી પણ હવે વિડીયો બંધ કરો કે આગળ ઠૂ ઠૂ કરો તમે પણ કઈને મથી રહ્યું વિડીયો છોડવા માટે પણ છોડાતી જ નહીં પણ પેલા તો તમે વિડીયો પીતા નતા એટલે વચમાં રઘુવાને છોડે ને એટલે પ્રિયા મંડે પાહો આ સંગત ની અસર એમ કોણ તા ને આ સંગત જ છીએ હા. સારું હોય એના માટે પેલું દેશીની પ્રિયા મંડે પાહો હા એ તો થોડા વધારે આવત ને તો એ પિતા થઈ જો અમારે જેટલું કંટ્રોલમાં રહેવું ને એટલે અમારે ખબર હે હવે હું કંટ્રોલમાં રહેવા તા ઠૂ ઠૂ ના કરતા હોય આ બીડી પીએ કોઈ હા હું એમને એ જ કહું આ ખોટી સંગત ની અસરમાં પડી ગયા અમે ત્યાં વિડીયો જ કીએ અમે ત્યાં છો તમારે કોઈ દારૂ પીધો હે લે હા તમે તો બે હેડે કયા થી તારે એ તો બરાબર છીએ જો છીએ ખરેખર હાથમાં આવી તો જ પાડી જ નાખવા પેલા તો હે તમારે ચેક ના પાડી દે રાખજો પાહા જે અમારા દોત કોણ પાડે તાકાત છે ને હે વાત કરો હો તમે આમ થઈ ભરો કે તમારી ઉપરી કોઈ હસી જ નહીં એટલે ના હોય ને ના હોય ને તો પાડે કદી હા પણ તો આખો દાર ગોમ્બો ઝઘડા કરવા ના આવી યાર આ જો ઝઘડો કરવા જો ને એ જોઈ વિચારી કરજો પાહા કેમ જોઈ વિચારીને એટલે તમારાથી માથા પારે ના હોય પાહો અમારાથી માથા પાડે આખા ગોમ્બો કોઈ નહીં તો બીજો તો ચોથી છે એટલે બહારથી ના બોલાવીને મારા આવા પછી તમારે નહીં તે તો બોલાવજો ને તાણે થઈ પડશે આ તમને પાછા હવાલા આલો એટલે બધું થાય ખબર કોણ પણ આપણે આગળ ઝઘડો કરવા જવો તારે નહીં અમારા હવાલા લેવા વાળો હશે જ હો કાકાજી એ બધું મેકો ને કોણ આગળ ઝઘડો કરવા જાવ તમાર ગમો અમાર છોકરા અંગાર છોકરા આગળ વળી કોઈ ઝઘડા કરાતા છી હવે પરીક્ષા નજીક આવી તમે ઝઘડા કરવાનું કહો એમ નહીં યાર હવારાનું અહીંયાનું દફતર ઘેર મૂકી અને ચોક રખડવા જતા રહે ખબર નહીં પડતી એનું આમાં પરીક્ષાઓ આવે તો આપણે થોડું ઘેર બેહીને વચ્ચે પાકું કરીએ તો આપણે કોઈક લખતા આવડે હા વાત સાચી અમે જયારે ગમો જતા ને તા તળા હું જતા બે જણા મારા છોકરાને તો હું ભગત હાલી થાચ્યો કીધું ભગત જેટલું ભણતા જેટલું ભણવા તો કીધું વાથરા છે તારે એ ચશ્મા આયા કીધું હા એ વાત સાચી હા પણ હું કહું કોઈ કણ હવે વધારાનું એક લપ કરે કોઈ હરખાઈ આપશે નહીં હું કહું પહેલા તો એમ કહેજો છોકરા પાડ્યા પાડ્યા તા આ તળા બાજુ હતા બે જણા
ઓછી ખોકી લે વળગાડ છે અમન ખોસી પછી એટલે પણ પાડ્યા તા તો એમ ના કહેવાય કે લે ઘેર જો ઓમ ચો જો હો. હા. એટલે મને એવું ખબર કોકનું છોકરું તણમું જાતું હોય તો રોકાય. હા. અમે એવું કાંઈ કહીએ. ચાલો અમે હું લે કહીએ લે તમે. એટલો ઠપકો લઈને હેજી વેજી ના એ તો તમે લાપો ચાપો કરો. અમે ક્યાં કરતા હતા પણ મુકુ જાતા છે વળી આગુ પાછું ધાક છે આપણે બેની તો ધાક છે ભાઈ હાર વેડો કશો હા હું તમે જતા આવી બાજુ ને હું હમણાં દવાખાને લઈને જવા અટકે ના ઠૂ ઠૂ કરી રહી એવું દાખલ હા. કરજો બતા યાર શરીરમાં જેટલા વિના રોગ છે બધે ઓમ ટેસ્ટિંગ કરાવજો પેલું રિપોર્ટ કટાવવાનો આવે ખબર હે આખા શરીરનો તો કમ્પ્લીટ હા પણ આ ખાલી વિડીયો પીને એટલે ખાલી ઉધરો વધારે આવે એમને હારું હળો તાન કમ્પ્લીટ દવા કરાવજો મરચાઈ વેલા હાર ચલો વચ્ચે ખરેખર બહાર નહીં વાળો હે ને આ મારા વર્ષે તળાવમાં તમે જ્યાં છે લે એ નહીં ખબર હોય ને ગમે તે કરીને આજ પકડવા પડશે લે હટજો તમે આ એનો તળાવમાં જવાનો રસ્તો યાર મેન તો એને જ્યાસી તો વાઈથન ને જ્યાસી હો પણ એવું હોય થઈને જ જ્યાં છે ને આખા તળાવમાં જવાનો રસ્તો જ આવ્યો હન કશો હતો નહીં બાવડે કેટલા યાર ખરેખર એ તો કઈ ના છે આજના નહીં કોઈ એ તો મને ખબર છે પણ અરે હસી તો હસી કઈ બાજુ આખા તળાવમાં યાર હાસી ચિયા ખૂણે હવે ગમે તે થાય પણ આજ ગોત્યા વગર મિલવા નહીં બરાબર ના રમાડવા હી હારું લો હાળો હેડો એ ભોલા આવો હોય બેહી જીતા પીવા ઓય નહીં બી ઓલે પેલા બાવળે એમ જી હવે કોઈ ના પાડે યાર અત્યારે કોણ આવે ત્યાં તો આપણું ગોમ હંબડો ગમે તે આવે અગુક લાકડો કાપવા આવે તો બાર ભણતા હતા એટલે સારું હતું ને કોઈનું ટેન્શન નહીં હોય ઈ કોણ જો એ તો આપણે ઓળખવાના હે પેલીમાં કાહેડ આગળ આ બાવળિયા ને તો બેહી તો આગળ તાકતે પેલા પગ ના અલા ઈ તો જોઉં છું રોડ ફૂટ્યા અરે તું હો ને હાઈટમાં ઊંચો ખુલ્યા પણ વાણે ઘણી કેવડાવી પણ તો બોલવું ના હોત તો મારે પછી બોલાવે એવું કરે યાર વાત કરો તે હું કહું પગલા કમ્પ્લેટ આટલા સુધી આવ્યા હી હા અને આટલા મસાલો કાઢે વાળજો એટલે હોય લ્યા એટલા આપણા મારા વાળે જ નહીં કાઢતો હોય ના રે ના તારે તો કોઈ સીધો જ સૌકાર હે ના આવો આમ છોકરો સૌકાર જ છે ને તાન હવે તો એને પકડશો ને આપણે બે જણા એટલે ખબર પડી રહે કોઈ છોકરા માટે ઠેલવાનું આવતું નહીં બરાબર લલ્લો હડો હવે પેલી બાજુ જઈએ પગલા આટલાથી આટલા ઓમ જઈ ત્યાં બા ઉપર આ રે જો તને બતાવ નિશાનો આ જલ્દી આ જો આ રીજો લે હવે લ્યા શેક નહીં હો સર ઓમ હેડો હેડો હા બોલા હા આ જોજે 12 રૂપિયાની સિગરેટ પીવા થઈને આપડા ઘેરથી હોય આબુ પડે હા આટલું દોડી થાચી રહ્યું એટલું હેડવું પડે યાર એ તો આપણે બહાર ભણતા હતા ને એટલે એસથી પીતા હતા કારણ કે એ આપણે કોણ ઓળખવાનું હ તો ભાઈ તું આ યાર ખોટો આપણે 12 મહિનાથી હોય લાયા હી ને આપણે રૂમમાં બેઠા બેઠા પીતા આપણે તો એ મોજ જ અલગ હતી અને વૈકણ 12 મહિનાથી આપણે ઘેર લાયા હો તો આપણે બીડી પીવું હોય ને તો કેટલું વિચારવું પડે 10 વખત વિચારવું પડે આપણે દાણા મકા એ કે આપણે આપણે પા પેલા એવોને પા વ્યસન ચડાવે પેલો ચંદુ રહ્યો પછી પેલો શું કહેવાય પેલો મિત્તુલ હવે અને એરો અને પેલો વિશાલ એ તો સારું એ તો એનો મોજ હઈ કર હાલ તો આપણે હરુપાન ને પા આપણો પા વ્યસન ચડી ગયો હોય યાર ઈયન બા લેવા આયા તા ઈયન ઘેર કે હેડો લ્યા રેવા તેરા જ્યા તા નતા જામ આવે મોજ મસ્તી કરવા માટે રહેતા એના લા પેટી લાય ને તો ભાઈ વાત એ તો ઘેર બે બેસો ને તાણા વાત પીન વાતો કરીએ આપણે ચાલુ હરગાય તું મેં તાળી હડકાઈ દે આપણે હગીક નહીં નહીં લેવો હડકાવો મારા કાકો હુઈ રહ્યા હતા ને હું તો આવતો રે બોલા વેલા હરકાય કી પુડા લે હડકાવજો લે પકડ છે
ભૂલજી લે તો વાતાવરણ શાંત નહીં બોલા કોઈ બોલા અવાજ બવાજ કોઈ ને સિગરેટ પીવા પાસે મજા આવે પાસે આવા વાતાવરણ આજ વિશાલ ને બધા હોત તો કેવી મજા આવત તાણ મજા આવે તું અને આપણે બધા શેટા રહીએ ને એટલે શું કરતા હતા કોઈ નહીં બેઠા હતા હવે કણ છેડે વાતાવરણ શાંત છે નહીં આ બાદ એ જ છે તો એ જ કોટા વાગ છે આ બાદ ચોકલેટ હતો ચોકલેટ એવું એટલે મને ખબર નહીં પડતી હું કોઈ ગોડો તો હું નહીં પેલા ગોડા જેવો હા પણ હવે નવી ની હેરી નવી ની આકડી હે ચોકલેટ અરે તું તાને પીતે થઈ ગયો સિગરેટ હે લ્યા કાકા બંધી છે પીતી જાય સિગરેટ તમને પીતે થઈ ગયો એમ ભા પેલા તું ચાનો પીવી લે હા વાલા પેટી લઈ પાવ કે વાતાવરણ શાંત છે હવે હું કેવું લે મને સિગરેટ પીવી ચમ એ નાજા છોડ મારું હે અમે તો હારી સિગરેટ પીધી ના હોય હે ને ભાઈ સમજાવા આવ્યો ને લે વડીલ આપણે તો પીએ મોટા એટલે ચાલે ના ચાલે યા છોકરાને હું તું સંસ્કાર હાલવાનો હી લે હ લે શાંતિ રાજ કે તું મારો બાર નહીં કોઈ એટલે વહીથી ચાલી એટલે આ શીખી આ જોઈ જોઈને શીખાતા ના રહ્યો પેલા નાઈ જાય આ કોઈ છોકરા માર છોકરા કર મેકલતું ના કહી કોણ શોખ થાય મારા ચારું લે મેલી અને તને કોને કીધું પીવાનું ના આજ દે લે લેન લે હેલે પાજના જ બસ હઈ એમ કીધું તું પીવાનું હે કોને કીધું પીવાનું નહીં પીવું કાકા વગરની આ મારા પીવું કાકા મન તો મારા દે હા નહીં પીવું પણ આવો કાકા હાલ મેલી આ બધું જે થયું ને તારા મળે તને થયું ઓ બે એક જ તો ભણવા જતા ને એક જ એટલે તારા લીધે બે ને મેલ્યા તા તું કહેતો તો મારા પેલી ડોશી મરી ગઈ એટલે મારે ટાઈમ સર નહીં રોતાતું નહીં મને નવરાય તો હું મને નહીં હચવાતું નેહાનું મારે કે નહીં મારે શેતીનું હચવાતું એટલે કે હેડ બાર મેલ દઈએ ભણવા એટલે કે બાર બધું એની જવાબદારી ઉપર ખાલી 12 મહિનાની ફી આલવાની રૂમનું ભાડું આલવાનું એટલે કે સાહેબો ભણાઈ જાય આ સાહેબો ભણાય પિતા કરે સાહેબ ને કોઈ પિતા કરે વાત કરી છોકરા આપણા બગડે એટલે હવે ને તારા તું તાર મિલને જા બાર જો મેલવા આવી એટલે કાકા મને શીખવાડી પિતા ઓય ડોટ પુટિયા આ તો ને એ વાઈન ઘેર લઈને બરાબર ના રિમાન્ડ પર લેવાના છે સમજી ગયો પણ હવે નહીં પીએ ના રે ના હેડ લે હાલ તું લે હેડ પેલા ઘેર હેડ બરાબર હેડ. ચાનું પીવી લે એ આ તો નકો જંગ જીતીને આય તો ઓમ તે નીચો કીધું જંગ જીતીને આવ્યો હો તો માર્કેટ આમ છોડ બરાબર દેવાલ બરાબર નો પણ હવે કાકા શું કોણ હે પીવું તમને છોકરા મારી રહ્યા લે એ તમે હાલ 2 મિનિટ ઉભા રહેજો ખાલી અલે એ ગોબરાજી છોકરા મરાય નહીં લ્યા તાર હું પૂજા કરાય તમારા છોકરા તો હવે બહાર ભણવા જાય સુધરી નહીં ગયા સુધર્યા વાત તો આ તો હોય ને મારવાના આવતા હતા ભાગો હોટી બરાબર ના દેવા વાળવા અલે એ ચમ રપણ લે છોકરા એ બહાર ભણવા જાય કે એને હું કરીને આયા પૂછો તમે ખાલી પકડજે ગોબરા પણ હવે નહીં પીવું ભલે નહીં પીવું કાકા હમણાં આવે તું મારે લે અલે એ નહીં પીવું કાકા છોકરા વાગી જાય લે એટલે બિસ્ટોલો પીતો હોય મારો ઓળખ. માર છોકરો બિસ્ટોલો મારા વાત જો ખાલી કોઈ વળવા. કાકા નહીં પીવા કાકા યાર હા બિસ્ટોલો પી માર આવશે તો ઓ તારે એટલે બિસ્ટોલો પીતા તો પકડ્યા હી પકડ્યા તો રૂબરૂ પકડ્યા અમે આરે ઘેર આયા ને તારના મારા બેટા હાથમાં ના આવતા તે આજ તો મેં નક્કી કર્યું ગટુજી મારા ઘેર આયા કે છોકરો તમારો તો હજુ મૂકું મને નહીં ખબર એના કે મારા વચ્ચે મૂકું મારે વહેલાનો નિહાળી ગયો તે આજ તો અમે 2 જણાને નક્કી કર્યું કે ઓય આજ પકડવા એક નક્કી નહીં કર્યું આમ તો અમને ખબર એની પડે આ તો 2-3 જણાને કીધું અમને કે તમારા છોકરા કે આવા ધંધે ચડી ગયા ખૂટી લાઈને હા અત્યારથી કે બિસ્ટોલો પી કાલ ઉઠીને દારૂ પીવી ભાઈ એ તો યાદ વ્યવહાર જ છે ને. મારા બેટા અરે બહાર જતા ભણવા બેટા તો આ બગડી ના લે અરે પકડ લે ઓય ભાઈબંધનો ચોકડ ના હતા લે હા ભાઈબંધનો તો હશે ને કન પૂછજે કયો હતો તારો ભાઈ એ ગટુજી હું કહું
પૂછો કે સિગરેટ એકલા પીતા કે દારૂ પીતા કે બધું પીતા એ પૂછો તમે. સાચે સાચું કહી દે, નહીં મારું તું તાર. બીડીઓ પીતા વિડીયોમાં કદી અમે નહીં કોઈ દાડો પીતા. એટલા તોડી બીડીઓ પીતા છે. બિસ્ટોલ કહેવાય ને. હા પિસ્તોલ ને લે. તો 50 વાળી પીતા એક મિનિટ ગોબરાજી વાત સાંભળો. અમારે આના પૈસા તમારા જોડે મંગાવતા હતા, હોસ્ટેલમાં રહેતા હતા. ખર્ચા પાણીને ચાલવા પડી ને. મંગાવતા હતા હો એટલા અઠવાડિયે મંગાવતા હતા. હોવે. એટલે ખર્ચા પાણીને હાલવા પડ્યા આપણે. હા એટલે તમે ખર્ચા પાણીના પૈસા આલતા છો, પણ એ બધા અરે વ્યસન કરતા લાગે. બોલો, કારણ કે એમાં ખબર હે આ સંગતની અસરથી લાગે. બોલો આ બધી, કારણ કે તમારા છોકરા પહેલા તો નતા પીતા આવું વ્યસન. આ પીછા અને આ પીછા છે ને એ બધું વનાવાદે થયું હો. ભાઈબંધો હતા ને હરુપાના પાડા હતા ઈવન પૈસા આ તો કોક તો કુવામ નાખે, આપણે કુવામ પડવાનું. એટલે છોકરો એ તો હવે તમને અઠવાડિયે પછી તમને આ ટેવ પડી જાય, પછી તમારે રોજ ના પીવી પડે ને ઘરના પૈસા ના પકડી. આ બગાડ જ બંધ 100 રૂપિયાનું બોક્સ આવતું પછી હીરા મંગ કે લેતા હજી મારો લે, હજી મારો મૂકો, હજી મારો બરોબર ના. મારા કાકા મજા આવતી હતી. લો વ્યસનમાં મજા આવે તમને. ટૂંકો આલો મારા ઉઠશે મધુ ભાવાની પી પટાઈ દઉં યાર. પટાઈ ને હાલ તારા લીધે જ થયું આ બધું. મારા લીધે થયું હે? તમને તો ખબર જ છે ને, મારો છે કે મારા ડોશી મરી ગઈ હે ને એટલે મારાથી વના બધું ટાઈમે નહીં થતું કે નહીં હું રોચક તો નહીં વને નિહાળ કમ્પ્લીટ નવરાય તોરાય પકડાય તો એટલે કે બહાર ભણવા મેળ દઈએ એવું, એટલે કે એકણ ખાલી 12 મહિનાની ફી આલવાની થાય. હા ગટ્ટુજી તમારી બધી વાત સાચી. એ નહીં, તમારી બધી વાત સાચી, પણ ઓમાં ખબર હે? આ સંગતની અસર છે, આપણા એમાં કોઈ વક નહીં. સંગત એવી હોય ને તો છોકરા વ્યસન ઉપર ચડી જાય, અને કોઈ અને આ તમારા છોકરા વ્યસન ઉપર ચડી ગયા. ના, તારા છોકરાની સંગીત ખરાબ હોય એટલે મારા ઘેર ના મિલતો હવે. એ પાડા બતા ન બોલાય વાને ન તાન બસ બસ એમ નહીં. એટલે હું બધાને કહેવા માંગુ કે પોતાના છોકરાની આપણે ઓર રાખવી પડે. આ ઓર ના રાખી એના કારણે આ બધું વ્યસન થઈ ગયું છોકરા. હવે ઘરની બહાર પગ તો મેલે ખબર પડે એને. હા છોકરા આપણે બેના નહીં જતા. તમે બે ભણવા. જણા. બતાનો એ, નહીં તમે બે જણા. આજ પછી આવું વ્યસન કરશો એટલે તમે બે જણા. ના આવો કદી નહીં હા અને ખરાબ સંગત પડશો છોકરાઓ અંગત તમે એવી. ના નહીં પડી આ તમે ખરાબ છોકરાઓ અંગત પડ્યા વ્યસન વાળા, એટલે તમારા વ્યસન થઈ ગયા. કોઈ નહીં, આ પેલું 2 પૈસાનો રખો મેણો મારી ગયો તમ મને. એટલે આજ પછી કદી વ્યસન કરશો. ના નહીં કરીએ કદી એ પોતે દેશી પતંગ વાળું પીવાનું મારું છે. કાલ મને આઈને મહેનત કેવો મારે કે તમારા છોકરા બિસ્ટોલો પીવી ખોટા રવાડે ચડી ગયા હે ને એને ખરાબ સંગ હે ને. હા એટલે એટલે તારા તો હારા હઈ રખું કહું એટલા ગટુજી એમાં એવું હોય કે મા બાપને પછી છોકરાની ઓર રાખવી પડે. એટલે રખું કહેવાથી જ વાઈને પકડે હાથ. હા પકડે ના પડે. કોઈ ખારી સલાહ આલતું હોય તો આપણે સલાહ લેવી પડે. જો હવે હું કરું ખબર હે? હા પેલું સરકારે બહાર પાડ્યું ખબર ને, એની ઉંમરમાં ધૂમ્રપાન કરી હા કેસ કરી દેવો 2 બેન ઉપરનું. કોઈ કેસ કરો નહીં. આપણા છોકરાને આપણા મા બાપને ઓર રાખવી પડે. અને પછી છોકરા તમને હું ઠપકો આલું, આજ પછી ખરાબ વ્યસન વાળા છોકરાઓને સંગત કરવાની નહીં. ખરાબ સંગત થાય ને એટલે આવું થાય, વ્યસનો થાય બધા. એટલે આજ પછી તમે ખરાબ સંગતો કરશો. હા નહીં કરી હવે બોલો કે મારા બેટા નહીં ઉતારું કરો બોલો કે એવી રીત બોલો. મથુરભા કદી નહીં કરીએ. નહીં કરો કદી. ના જો તમે ખરાબ સંગતોની અસર નહીં કરો તો જ તમારા માટે થેડ સુધી ધીરે થઈ જાય, નકર નહીં થઈ. લડો આવી. આ મારી નાગેશ્વરી આ